હેલો ફ્રેન્ડ્સ, કાલ તહેવારો નજીક છે અને કાલે રક્ષાબંધન છે. તો આજે આપણે ખૂબ જ કોમ્પ્લિકેટ લાગતા ઘેવર એકદમ સરળતાથી ઘરે બનાવીશું. અને આમ તો આ ઘેવર રાજસ્થાની સ્વીટ છે, પણ અને તે તીજ કે રક્ષાબંધન પર બનાવાય છે. તો આજે આપણે પરફેક્ટ માર્ક માટે સાથે બેટરનું ધ્યાન રાખશું અને ઘેવરની જાળી પડે એવા ઘેવર બનાવીશું. તો ચાલો, તો સૌથી પહેલાં તો ઘેવર બનાવવા માટે અહીંયા આપણે 3 ચમચી ગરમ ઘી લેવાનું છે. અને આ રીતે હું એક વાટકીમાં બરફ જમાયો હતો, તો એ બરફને આ રીતે આપણે ઘીની અંદર સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા જેમ જેમ આપણે બરફ અને ઘીને મિક્સ કરશું તેમ તેમ આપણું જે ગરમ ઘી હતું એ આ રીતે જામી જશે અને એકદમ સરસ એનો લાઇટ કલર આવી જશે અને એકદમ સરસ માખણ જેવું બની જશે. તો આ ટાઈમે આપણે હવે બરફને નીકાળી લઈશું અને જે એક્સ્ટ્રા પાણી છે એ પણ આપણે એનું સાઈડમાં નીકાળી લેવાનું છે. તો આ રીતે એક વાસણમાં આપણે એ સાઈડમાં વધેલું પાણી પણ નીકાળી લઈશું. હવે આ બેટરને આપણે સારી રીતે ફેટવાનું છે કે જ્યાં સુધી એનું બેટર એકદમ માખણ એકદમ સરસ ફ્લફી અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ માખણ વ્હાઈટ થઈ ગયું છે. તો હવે હું અહીંયા 1 કપ મેદો લઉં છું, પણ અહીંયા મેદો આપણે 3 ચમચી જેટલો થોડો લેવાનો છે અને થોડું 1/4 કપ દૂધ લીધું છે. તો અહીંયા થોડો મેદો અને થોડું દૂધ નાખતા જઈશું અને લોટને સારી રીતે ફેટતા જઈશું. તો બીજી આ રીતે લગભગ 3 થી 4 વાર આપણે લોટ લઈશું અને થોડું દૂધ રેડતા જઈશું. તો આ રીતે આપણે 1/4 કપ દૂધ લીધું છે. હવે 1 કપ પાણી છે, ઠંડુ એકદમ ફ્રીજનું ઠંડુ પાણી લેવાનું છે. તો આ રીતે આને સારી રીતે ફેટતા જઈશું અને ત્રીજી વાર લોટ નાખીને થોડું પાણી એડ કરીશું. તો ટોટલ અહીંયા આપણે 2 કપ પાણી અને 1/4 કપ દૂધ લીધું છે. તો આ રીતનું એકદમ સરસ સ્મૂથ બેટર બનાવવાનું છે. અહીંયા તમે બેટરને જેટલું ફેટશો એટલું સરસ બનશે. હવે બેટરની અંદર 1 ચમચી ઘઉંનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે કે જેના લીધે આપણું ઘેવર એકદમ સરસ જાળીદાર બનશે. તો આ રીતે હવે હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે પાણી થોડું રેડતા જઈશું અને બેટરને સારી રીતે મિક્સ કરતા જઈશું. તો બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણી આંગળીઓ ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર દેખાય એ રીતનું આપણું બેટર હોવું જોઈએ. તો બેટરને હવે આપણે ગાળી લઈશું. તો અહીંયા કુલ મેં 2 કપ પાણી, 1 કપ લોટ અને 1/4 કપ જેટલું દૂધ લીધું હતું. હવે આ બેટરને આપણે ફ્રીજમાં ઠંડુ કરીશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા એના માટેની ચાસણી બનાવી લઈશું. તો 1 કપ ખાંડ લીધી છે અને 3/4 કપ એટલે કે 1 કપથી થોડું ઓછું પાણી લઈને આ રીતે ચીકણી ચાસણી કરી લેવાની છે, એક તારથી થોડી ઓછી. હવે આપણે એની મલાઈ બનાવીશું. તો રબડી બનાવવા માટે અહીંયા હું 700 ગ્રામ ફૂલ ફેટ દૂધ લઉં છું અને 1/4 કપ ખાંડ લઉં છું. તો અહીંયા દૂધને આપણે સારી રીતે ઉકાળવાનું છે અને એની રબડી બનાવવાની છે. તો લગભગ 15 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળવાનું છે અને સાઈડમાં જે મલાઈ જામે છે એને દૂધની અંદર સારી રીતે મિક્સ કરતા જઈશું અને ચલાવતા જઈશું. ત્યારબાદ દૂધ હાફ ક્વોન્ટિટીનું થઈ ગયું છે. તો હવે એમાં એલચી અને કેસરવાળું દૂધ એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરીને ફરીથી આપણે એને ચલાવતા રહીશું. તો આ રીતે લગભગ 15 થી 20 મિનિટની અંદર આપણી રબડી બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા રબડીને થોડુંક લિક્વિડ ફોર્મમાં રાખીશું કારણ કે ઠંડુ કર્યા પછી એ થોડી ઘટ થઈ જાય છે. તો એને હવે આપણે એક વાસણમાં કાઢીને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દેવાની છે. તો હવે આપણે અહીંયા ઘેવર બનાવવાની તૈયારી કરીશું. તો ઘેવર બનાવવા માટે આ પ્રકારની એક તપેલી લઈશું. તપેલી ઊંડી હોય એવી લેવાની છે અને બહુ પહોળી નથી લેવાની. જો તપેલીની જગ્યાએ તમે કઢાઈની અંદર કાંઠલો કે રીંગ મૂકીને પણ બનાવી શકો છો. તો અહીંયા તપેલીમાં અડધાથી થોડુંક ઓછું તેલ લેવાનું છે, કેમ કે જો વધારે તેલ લેશો તો ઉભરાશે. હવે આપણે બેટરની અંદર અડધા લીંબુનો રસ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી આ પ્રમાણે તમે ચમચામાં દેખાય છે. હવે આપણે બેટરને એકદમ ઠંડુ રાખશું તો જ આપણું ઘેવર એકદમ સરસ જાળીદાર બનશે. તો
આ રીતે એક વાસણમાં આપણે બરફ અને ઠંડુ પાણી લેવાનું છે અને એની અંદર આપણા બેટરનો બાઉલ મૂકી દઈશું. તો આ રીતે બેટરને જેટલું ઠંડુ રાખશો એટલો જ ઘેવર આપણા સરસ બનશે. હવે અહીંયા તેલને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે અને તેલ ગરમ થાય એટલે આ રીતે થોડુંક હાઈટથી આ રીતે થોડા થોડા ડ્રોપ્સ આપણે તેલમાં એડ કરવાના છે. જેટલી હાઈટથી તમે બેટર નાખશો એટલી જાળી સરસ પડશે. અને અહીંયા ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો આ રીતે વચ્ચે વેલણથી હોલ કરતા જઈશું અને બેટરને નાખતા જઈશું. લગભગ 15થી 20 વખત આ રીતે આપણે પ્રોસેસ કરવાની છે. તો આ રીતે કિનારી આમ તો કેવા જાતે જ છોડી દે છે, પણ ના છૂટે તો તમે આ રીતે ચપ્પાની મદદથી કિનારી છોડી દેવાની છે અને ઘેવરને થોડુંક તેલની અંદર ડીપ કરીને થવા દઈશું કે જેથી ઉપર ગોલ્ડન કલર આવે. તો અહીંયા ફર્સ્ટ થોડુંક બેટર ઓછું રેડાયું એટલે થોડુંક થિકનેસ ઓછી છે, પણ આપણે એ જ પ્રમાણે બીજું પણ ઘેવર બનાવી લઈશું. તો આ રીતે એ જ પ્રોસેસ પ્રમાણે આપણે બીજા ઘેવરમાં પણ કરવાની છે. તેલને એકદમ ગરમ રાખીશું અને આ રીતે બેટર રેડતા જઈશું અને તમે થોડાક એને દૂરથી પણ કરવાનું છે કારણ કે તેલના છાંટા બહુ ઉડશે. તો આ રીતે આપણે ઘેવર બનાવતા જઈશું. તો વચ્ચે વેલણથી થોડુંક આપણે સાઈડમાં કરીને આ રીતે તો બીજા નંબરનું ઘેવર એકદમ સરસ પરફેક્ટ બન્યું હતું. એની થિકનેસ પણ સરસ હતી. તો આ રીતે આપણે લગભગ આટલા બેટરમાંથી 5 ઘેવર બનીને તૈયાર થયા છે. એકદમ સરસ બજાર જેવા બનીને તૈયાર થઈ ગયા છે ઘેવર. તો આ રીતે તમે ઘરે બનાવશો તો એકદમ સરસ બનીને તૈયાર થાય છે. થોડી મહેનત લાગશે પણ રિઝલ્ટ સરસ મળે છે. તો હવે આપણે એને ગાર્નિશ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘેવરની થિકનેસ અને એકદમ સરસ જાડી પડી છે. તો બજાર જેવા જ આપણા ઘેવર બનીને રેડી થયા છે. તો હવે એક ઘેવરને આ રીતે આપણે ડીશમાં મૂકીશું અને એની ઉપર જે આપણે ખાંડની ચાસણી કરી છે એ 1 કે 2 ચમચી તમારે જે ગળપણ જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને હવે એની ઉપર આપણે જે રબડી તૈયાર કરી હતી એ આ રીતે પાથરી દેવાની છે. તો આ રીતે રબડી લગાવી દઈશું. તો ઘેવરને તમારે જ્યારે ખાવા હોય ત્યારે જ તમારે ચાસણી અને રબડી લગાવવાની છે અને આ રીતે આપણે ડ્રાયફ્રૂટ અને રોઝ પેટલથી ગાર્નિશ કરીશું. અને આ ઘેવરને તમે રબડી લગાવ્યા વગર 15થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે રબડી અને ચાસણી લગાવીને ગાર્નિશ કરીને ખાઈ શકો છો. તો આ એકદમ સરસ ઇઝી છે. તમને થોડો ડર લાગે પણ બનાવશો તો એકદમ સહેલાઈથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. અને બજારમાં દુકાનવાળાના ત્યાં બહુ મોંઘા મળતા હોય છે, તો એના કરતાં ઓછા ખર્ચમાં એકદમ સરસ બજાર જેવા જ બનીને રેડી કર્યા છે. તો તમને મારી આ રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.